આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ભાડજમાં આવેલી રામદેવ ટાયર ફેક્ટરીની નજીકના પાર્ટી પ્લોટ ખાતે જાન આવી હતી। ત્યારે જાનમાં આવેલા જાનૈયાઓ દ્વારા ગોડાઉન બહાર રોડ પર ફટાકડા ફોડવામાં આવ્યા। આ આતશબાજી કે જેમાં ઇલેક્ટ્રિક કેબલ વાળા ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ પ્રકારના ફટાકડાનો ઉપયોગ કરવાથી આગની ઘટના બનવા પામી। ફેક્ટરીની જગ્યાએથી સળગેલા અને જીવતા ફટાકડા જોવા મળ્યા હતા। ગોડાઉન માલિકની હાજરીમાં જ આ બનાવ બનવા પામ્યો હતો। ત્યારે ગોડાઉનના માલિકની અચાનક તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। અંદાજિત 25 લાખથી વધુનો ટાયરના મુદ્દામાલ ને નુકસાન થવા પામ્યું છે। તમામ મુદ્દામાલ બળીને ખાક થઈ જવા પામ્યો। ત્યારે ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ત્યારે આ બાબતે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જવાબદાર પાર્ટી પ્લોટ માલિક અને ફટાકડા ફોડનાર જાનૈયાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની ગોડાઉન માલિક દ્વારા માંગ કરાઈ છે। મારે 6 વાગે જેટલા જે બધા લગ્નમાં વરઘોડો એટલે બેન્ડ બાજા વાળા હોય એ અહીંયા આવીને બધા અમારા ગોડાઉનની નજીક જે મેન રોડ ઉપર બહાર બધા આવીને ભેગા થયા। બેન્ડ બાજા એટલે બધા ભેગા થયા અને ઉતરે વરઘોડોનો જે બધું સામાન હોય એ બધું લાઈને ઊભા કર્યા। પછી એના અડધા કલાક બાદ જે બધું મેનેજમેન્ટ થઈ ગયું પછી અહીંયા ફટાકડા ફોડીને અહીંયા રોડ પર આટલા મોટા ફોડવા લાગ્યા। પછીથી અહીંયાથી જે આગ લાગીને અહીંયાથી આ ફટાકડાથી આગ લાગીને એ બાજુ અમારું માલ પડ્યું હતું। માલ પણ અહીંયાથી બધી આગની સંગીત લાગીને અમારે જે પ્લાસ્ટિકની જે માલ પડી હતી એમાં આગ લાગીને પછી એમાં ટાયરમાં આખા ગોડાઉનમાં આગ લાગી ગઈ।